નમસ્કાર ગુજરાત, જાણી લો અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારની અંદર ભારે વરસાદ શરૂ સાથે જ મિત્રો ગુજરાતની અંદર આગામી કલાકોમાં અતિ ભારે મેઘ તાંડવ થવાને લઈને આફ ફાટેલો જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં અટકેલું ચોમાસું હવે તીવ્ર બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારમાં આગામી કલાકની અંદર મેઘ તાંડવ થવાને લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીમાં બની રહ્યું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાતની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય થતું જોવા મળ્યું છે, જેને જોતા ગાજવીજ કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર વરસાદ આગામી કલાકની અંદર ભૂકા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધીમી ધારે હળવા અને મધ્યમ વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે સિસ્ટમનો પટ્ટો આટલા વિસ્તારમાં પોતાનું ભારે દબાણ સક્રિય કરીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। એક સિસ્ટમ અને એક સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આવી રહી છે। એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આજે ગુજરાતની અંદર મુંબઈ, બેંગલવી, નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમાં આગામી 48 કલાકની અંદર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્ય ઉપર જાહેર કરવામાં આવી રહી છે આગાહી। મિત્રો, આ સિઝનના ગુજરાત ઉપર અત્યાર સુધીના 40% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં પણ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો આ સિઝનનો 37% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 52 તાલુકાની અંદર મેઘમહેર જોવા મળ્યું છે, જેમાં સૌથી વધારે જૂનાગઢ પંથકની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ છે તે 24 કલાકની અંદર ખાબકેલો જોવા મળી રહ્યો છે। આ પહેલાં એક દિવસ પહેલાં સુરતના વિસ્તારની અંદર 14 ઇંચ વરસાદ આ વર્ષનો ખાબકેલો જોવા મળ્યો હતો, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો અને નદી નાળા છલકાયેલા જોવા મળ્યા હતા। સુરતના વિસ્તારની અંદર મિત્રો હાલ વરસાદી સિસ્ટમ અત્યારે મજબૂત બનતી જોવા મળી છે। આજે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર કચ્છ પંથકોની અંદર, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તીવ્ર દબાણ આ સિસ્ટમનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠામાંથી આવતા ઘાતક તીવ્ર અને ખૂબ જ પ્રમાણમાં પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, ગુજરાત ઉપર આ જે છે તે આગામી 2 દિવસની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતની અંદર। સાથે મિત્રો જો વાત કરીએ તો આમ એક સાથે 2 સિસ્ટમો અત્યારે જોવા મળી છે ગુજરાત ઉપર ટકરાયેલી। મિત્રો, આ સિસ્ટમ બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં દરિયાકાંઠાની આજુબાજુના વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે। આમ આ બંને સિસ્ટમો તીવ્ર દબાણ જોવા મળ્યું છે। આજે ગુજરાત ઉપર મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને એક રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર પવનની ગતિવિધિ સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે। ગુજરાત ઉપર સતત 4 દિવસ સુધી આગામી 4 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। સાથે મિત્રો જો વાત કરીએ તો આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવશું। એટલે કે મિત્રો સૌપ્રથમ જો વાત કરીએ તો વરસાદની આગાહીના પગલે આજે પંથકોની અંદર અતિભારે વરસાદ પડી શકે છે। આ સિઝન દરમિયાન કચ્છની અંદર 35% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। આજે પણ ગાજવીજ સાથે કચ્છના વિસ્તારની અંદર મેઘમહેર થવાને લઈને કચ્છ ઉપર તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છની અંદર મિત્રો આજ રાપરાના વિસ્તારની અંદર, ગાંધીધામ વિસ્તારની અંદર, ખાડવર વિસ્તારની અંદર ગાજવીજ સાથે મેઘખાંગા થતા જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર વરસાદ પડવાને લઈને આજે ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં રાપડાના વિસ્તારથી લઈને ખાડવડ વિસ્તારની અંદર સુધીના સંપૂર્ણ વિસ્તારમાં આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। સાથે જ દરિયા કિનારા વિસ્તારની અંદર પણ પવનની ઝડપ ખૂબ જ વધતી જોવા મળી છે। આમ સૌરાષ્ટ્રની સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આજે બારડોલી, ગાંધીધામ, માંડવી વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, લખપત વિસ્તારની અંદર પણ આજ આગામી 2 કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના છે। એકવાર મિત્રો અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો રાપરા વિસ્તારની અંદર એટલે કે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે આજ આફ ફાટેલું જોવા મળી શકે છે। કચ્છના પંથકોમાં વરસાદી સિસ્ટમનું તીવ્ર અને સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। સિસ્ટમની તીવ્ર જોર અત્યારે વધતી જોવા મળી છે। કચ્છના પંથકોની અંદર 6 ઇંચ સુધીનો વરસાદથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે। આજ કચ્છના વિસ્તારને લઈને જાહેર કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ મિત્રો આજે ધોધમાર વરસાદ પડી શકે છે।
સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમનું ભારે જોર અને તીવ્ર દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર અસર વધતી જોવા મળી છે. સાથે મિત્રો સિસ્ટમ મજબૂત બનવાના કારણે સિસ્ટમનો પટ્ટો અત્યારે કચ્છના વિસ્તારની અંદર સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં જોવા મળ્યો છે. ગોંડલ, જસદણ, ચોટીલા, મોરબી વિસ્તારથી લઈને જામનગર વિસ્તારની અંદર રાજકોટ વિસ્તાર સુધી આ સિસ્ટમનો પટ્ટો જોવા મળી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં આજે અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, બાકીના વિસ્તારમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, સુરેન્દ્રનગર જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તીવ્ર પવનોના કારણે આજ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારની અંદર દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર, પોરબંદર જિલ્લાની અંદર, સાથે સાથે વેરાવળ, ગીર સોમનાથ, ઉના પંથકની અંદર, મહુવા, અલંગની સાથે ભાવનગર જિલ્લાની અંદર મિત્રો આજ અમરેલી વિસ્તારની અંદર, જૂનાગઢ દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે મિત્રો જો ગાજવીજ સાથે મેઘમેર જોવા મળી શકે છે. બોટાદના વિસ્તારની અંદર પણ મિત્રો આજે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. સુરેન્દ્રનગરની અંદર પણ આજ ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ વધતી જોવા મળી શકે છે. પવનો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર મિત્રો દરિયો ગાંડાતુર બનતો જોવા મળી શકે છે. આજે પવનની ઝડપ 70 કિલોમીટરથી લઈને 80 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર મિત્રો હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગરમાંથી આવી રહેલા પવનો ગુજરાતમાં આજે ભારે અસર કરતા જોવા મળી શકે છે. જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે. આજે સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનો તીવ્ર દબાણ જોવા મળી શકે છે. ભારે વરસાદ પડવાને લઈને બે વિસ્તારની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો જો વાત કરીએ તો અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર 27 સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે અમદાવાદ જિલ્લાનું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર દાહોદ વિસ્તારની અંદર, છોટા ઉદેપુર, લુણાવાડા વિસ્તારની અંદર, ગોધરા વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો આમ મધ્ય ગુજરાતના બાકી રહેલા વિસ્તારમાં જેમાં વડોદરા જિલ્લાની અંદર, સાથે મિત્રો ગોધરા વિસ્તારની અંદર, નડિયાદ, ધોળકા, ખંભાત વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં 16થી લઈને 22 તારીખ સુધીના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને આંબાલાલ પટેલે છે તે મહત્વપૂર્ણ આગાહી કરી છે. સાથે જો હવામાન વિભાગે પણ આગાહી કરતાં કહ્યું છે કે આગામી થોડા દિવસ ગુજરાત ઉપર ઘાત થઈ શકે છે. એટલે કે મિત્રો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, કચ્છથી લઈને મિત્રો કચ્છના વિસ્તાર છે ત્યાં પણ હાલ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારની અંદર વાત કરીએ તો ભાવનગર, ઉના, મહુવા, તળાજા લાગુ વિસ્તાર છે, સાથે રાજુલા લાગુ વિસ્તાર છે, સોમનાથ, દ્વારકા લાગુ વિસ્તાર છે. જે હાલ જે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવશે. ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં એકાએક પલટો આવશે અને મોડી સાંજ દરમિયાન અને બપોર બાદ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની અંદર 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ આ વખતે ખાબકી શકે છે આગામી 2 દિવસમાં. અને આગામી કલાકોની અંદર ગુજરાતમાં ફરી શરૂ થશે ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે આજે ગુજરાત ઉપર વરસાદની નવી સિસ્ટમની અસર જોવા મળી શકે છે.